હિરણ્યકશિપુ તો બોલવા ખાતર બોલતો હતો, પણ ઓલા ધ્યાન દઈને સાંભળતા હતા, એટલે એમનું સત સ્વરૂપમાં સ્થાન થાય છે. આગળ નારદજી કહે છે કે યુધિષ્ઠિર, હિરણ્યકશિપુએ જ્યારે વિચાર કર્યો કે હું અજેય છું, અમર છું અને સંસારનો એક છત્ર સમ્રાટ બની શકું એટલી બધી મારામાં તાકાત છે, તો મારે હજી આગળ વધવું જોઈએ અને સમસ્ત બ્રહ્માંડનો સર્જક બની જવું જોઈએ. ધાત્રે વિજ્ઞાપયામાસુર દેવ દેવ જગત્પતે. એ તપશ્ચર્યા કરવા ગયો છે અને એની તપશ્ચર્યાના પ્રભાવથી દેવતાઓ ડરવા લાગ્યા અને ડરેલા દેવતાઓ ધાત્રે વિજ્ઞાપયામાસ, બ્રહ્માજીને વિનંતી કરવા લાગે કે બ્રહ્માજી, તમને ખબર છે આ શા માટે તપશ્ચર્યા કરે છે? એને બ્રહ્મા બની જવું છે. અને બ્રહ્માજી, જો આ બ્રહ્મા બની જશે આવી ઘોર તપસ્યા કરીને, તો તમારા સર્વશ્રેષ્ઠ પરમેષ્ઠી પદ બ્રાહ્મણ અને ગાયોની વૃદ્ધિ, કલ્યાણ, વિભૂતિ, કુશળતા, વિજય, આ બધા પર સંકટ આવી જશે, કારણ કે આ બધું એના હાથમાં જતું રહેશે. યુધિષ્ઠિર, દેવતાઓ જ્યારે બ્રહ્માજીને આવી રીતે કહેવા લાગ્યા ત્યારે બ્રહ્માજી હસે છે અને દેવતાઓની સાથે હિરણ્યકશિપુ જ્યાં તપ કરતો હતો એ હિરણ્યકશિપુના આશ્રમ પર જાય છે. ત્યાં જઈને જુએ છે તો ક્યાંય હિરણ્યકશિપુ દેખાતો નથી. કેમ? કહે છે ત્યાં રાફડા જામી ગયા છે, માટી ચડી ગઈ છે અને ઘાસ ઉગી જાય એટલો બધો સમય થઈ ગયો. ત્યાં એ તપશ્ચર્યા કરતો હતો. એક ખાલી પિંડ દેખાય, ઢગલો, જે માટીનો ઢગલો છે ને એમાં ઉપર ઘાસ ઉગી ગયું છે. બ્રહ્માજી જુએ છે તો અંદરથી કિરણો છૂટતા હોય એવું દેખાય છે, જાણે અંદર કોકે સૂર્ય ભગવાન સાક્ષાત સૂર્યનારાયણને ઢાંકી દીધા હોય. બ્રહ્માજી વિસ્મિત થઈ જાય છે હિરણ્યકશિપુની આવી તપશ્ચર્યા જોઈ. કહે છે, બેટા હિરણ્યકશિપુ, ઉઠો, ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ભદ્રં તે તપસ્સિદ્ધોસી કાશ્યપ. બેટા ઊભો થા, તારું કલ્યાણ થાય. હે કશ્યપના દીકરા, તારી તપશ્ચર્યા સિદ્ધ થઈ. હું તને વર દેવા માટે આવ્યો છું. તારી જે ઈચ્છા હોય બે ખટક માંગ. પણ હિરણ્યકશિપુ તપશ્ચર્યામાંથી જાગતો નથી. ત્યારે નારદજી કહે છે કે યુધિષ્ઠિર, આ બોલ્યા ત્યારબાદ બ્રહ્માજીએ કીડીઓ દ્વારા ખવાઈ ગયેલા, કીડીઓએ ખાઈ લીધું હતું, એના શરીરને નોચી લીધું હતું, ચામડી અને અંદરથી જે માંસ હોય, મજ્જા હોય, એને પણ કીડીઓ ખાવા લાગી હતી. એવી તપશ્ચર્યા કરી હતી. શરીર જેવું કંઈ રહ્યું નતું, હાડ પિંજર જ રહી ગયું હતું. એવા એ હિરણ્યકશિપુને ઉપર બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી થોડુંક જળ લઈ અને છાંટ્યું. જ્યાં જળ છાંટ્યું ત્યાં એ લકડીના ઢેરમાંથી જેમ આગ ઉત્પન્ન થઈ જતી હોય એવી રીતે એ હાડપિંજરમાંથી સોના જેવો ચમકતો યુવાન બની ગયો છે. અને નવયુવક ઊભો થઈ હિરણ્યકશિપુ જ બ્રહ્માજીને પોતાનું માથું નમાવીને વંદન કરે છે અને સ્તુતિ કરવા લાગ્યો છે. જ્યારે સ્તુતિ કરે છે ત્યારે ભાગવતજીમાં એવું વર્ણન છે કે હિરણ્યકશિપુની આંખોમાં આનંદના આંસુ આવી ગયા છે અને આખા શરીરના રોમ રોમ પુલકિત થઈ ગયા છે. બ્રહ્માજીની સ્તુતિમાં એ બ્રહ્માજીના દરેકે દરેક કર્મો છે એનું વર્ણન કરે છે, કારણ કે એને બ્રહ્મા બનવું હતું. કે કલ્પના અંતમાં હે બ્રહ્માજી, જ્યારે બધું જ નષ્ટ થઈ ગયું છે ત્યારે તમે તમો ગુણથી ઢંકાયેલી આ પૃથ્વીને બહાર લાવો છો અને પોતાના તેજથી એને ફરી પ્રગટ કરો છો. તમે જ મહાન છો, તમારામાં જ બધું સમાયેલું છે. હું તમને નમસ્કાર કરું છું. તમે જ જગતના મૂળ કારણ છો. જ્ઞાન વિજ્ઞાન પણ તમારી જ મૂર્તિ છે. આવી રીતે કેટલા વખાણ કરે છે બ્રહ્માજીના, સ્તુતિ કરે છે, કારણ કે એને વરદાન જોઈએ છે. પ્રભુ, તમે વરદાતાઓમાં શ્રેષ્ઠ છો. છેલ્લે આ જ શ્લોક આવે છે કે હે બ્રહ્માજી, મેં તમારી આટલી બધી સ્તુતિ કરી, હજી તમારો એક નવો ગુણ કહું કે તમે વરદાતાઓમાં એટલે કે વર આપનારાઓમાં શ્રેષ્ઠ છો. જો તમે મને અભિષ્ટ વર દેવા માંગતા હો તો મને એવો વરદાન આપો કે હું તમારા બનાવેલા કોઈ પ્રાણીથી ન મળું. ચાહે એ મનુષ્ય હોય કે પશુ હોય, પ્રાણી હોય કે અપ્રાણી હોય, દેવતા હોય કે દૈત્ય હોય, નાગ આદિ કોઈ પણ જીવ હોય, એનાથી મારું મૃત્યુ ન થાય. અંદર બહાર, દિવસમાં રાત્રિમાં તમારા બનાવેલા કોઈ પણ પ્રાણીઓ અને એના સિવાયના પણ બીજા કોઈ જીવથી મારે મૃત્યુ જ ન થાય. અસ્ત્ર શસ્ત્રથી મારી મૃત્યુ ન થાય. પૃથ્વી કે આકાશથી મારી મૃત્યુ ન, આકાશની અંદર મારી મૃત્યુ ન થાય. કોઈ જગ્યાએ મારી મૃત્યુ ન થાય. યુદ્ધમાં મારો સામનો કોઈ કરી ન શકવો જોઈએ અને હું એક છત્ર સમ્રાટ બની જાઉં, આવો વરદાન મને આપો. ઇન્દ્રાદિ સમસ્ત લોકપાલો તે તમારી મહિમા ગાય છે, જે રીતે તમારી સ્તુતિ કરે છે, મારી એવી રીતે સ્તુતિ કરવા લાગે એવો વરદાન આપો.
તપસ્વીઓ અને યોગીઓ યોગ બાદ તપશ્ચર્યાની સિદ્ધિ બાદ જે કાંઈ પ્રાપ્ત કરે છે એ અક્ષય ઐશ્વર્ય મને પ્રાપ્ત થાવ, આટલા વરદાન માંગ્યા છે. નારદજી કહે છે, યુધિષ્ઠિર, જ્યારે હિરણ્યકશિપુએ બ્રહ્માજીની પાસે આ રીતની માંગણી કરી ત્યારે પ્રસન્ન થયેલા બ્રહ્માજી કહેવા લાગ્યા, બેટા, તું જે મારી પાસેથી વરદાન માંગી રહ્યો છે નક્કી એ જીવો માટે બહુ દુર્લભ વર છે, પણ તેમ છતાં તારી તપશ્ચર્યા જોઈ આ દુર્લભ વર હું તને આપું છું. અહીંયા સીધી સીધી કથા આ જ રીતની છે ભાગવતની અંદર. આમાં ક્યાંય એવું નથી કે એણે અમર થવાનું કીધું અને બ્રહ્માજીએ ના પાડી અને પછી એણે આ બધી શરતો મૂકી. નારદજી કહેવા લાગ્યા કે બ્રહ્માજીથી વર જ્યારે પ્રાપ્ત કરી લીધું, બ્રહ્માજી સ્વધામ ગયા ત્યારે હિરણ્યકશિપુના શરીરમાં સુવર્ણ સમાન કાંતિ પૃષ્ઠ થઈ અને પોતાના ઘરે આવ્યો છે. ભાઈની મૃત્યુનું સ્મરણ હજી પણ એને છે, એટલે ભગવાન વિષ્ણુથી દ્વેષ કરે છે. એ મહાન દૈત્ય સમસ્ત દિશાઓ, ત્રણેય લોકો, સમસ્ત પ્રાણીઓ, રાજાઓ બધાને જીતીને પોતાના વશમાં કરી બેઠો છે. બધાનો એક છત્ર સમ્રાટ બની સ્વતંત્રતાની સાથે વિહાર કરવા લાગ્યો છે. એનું શાસન એટલો કઠોર કે એનાથી બધા જ દેવદાનો ભયભીત છે અને ભયના કારણે એના ચરણોની વંદના કરતા રહે છે. યુધિષ્ઠિર એ ઉત્કટ ગંધવાળી મદિરા પી અને ઉન્મત્ત બની જાય છે અને એટલી બધી મદિરા પીવે છે કે એની આંખો લાલ થઈ જાય છે અને ચઢેલી હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ સિવાય જેટલા દેવતા છે બધા જ દેવતાઓ સમયે સમયે નવી ભેટો લાવી અને એની સેવામાં અર્પિત કરે છે. યુધિષ્ઠિર એટલો બધો તેજસ્વી થઈ ગયો કે વર્ણાશ્રમ ધર્મના પાલન કરવા વાળા પુરુષ મોટી દક્ષિણાઓ આપીને જે યજ્ઞ કરતા હોય એ યજ્ઞોની આહુતિ જઈને પોતે છીનવી લેતો હતો, એટલી એનામાં તાકાત આવી ગઈ હતી. આ પ્રકાર દિગ્વિજયી અને એક છત્ર સમ્રાટ થઈ અને એ પોતાના પ્રિય એવા જેટલા વિષયો હતા એ વિષયોનો સ્વચ્છંદ રીતે ઉપભોગ કરવા લાગ્યો. પણ આ વિષયોથી એની તૃપ્તિ ન થઈ. કારણ કે એ ઇન્દ્રિયોનો દાસ હતો. યથોપજો સંભુંજાનો ના તૃપ્ય દજિતેન્દ્રિય. જે અજિતેન્દ્રિય હોય, જેણે ઇન્દ્રિયોને જીતી નથી, એ કદાચ ગમે એટલા ભોગો ભોગે પણ એ તૃપ્ત નથી થતો. કારણ ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. ભોગો ભોગવી નથી શકાતા, ભોગો આપણને ભોગવતા હોય છે. યુધિષ્ઠિર, આ હિરણ્યકશિપુ ભલે જે કાંઈ કરતો હોય પણ એ યાદ રાખજે કે આ સ્વરૂપમાં પણ એ વિષ્ણુનો પાર્ષદ હતો અને સનકાદીના શાપના કારણે એ અસુર બન્યો હતો. એના કઠોર શાસનથી લોકપાલ ગભરાઈ ગયા હતા. જ્યારે કોઈનો આશ્રય ન મળ્યો ત્યારે આ લોકપાલો ભગવાનના શરણે ગયા છે. પોતાની ઇન્દ્રિયોના સંયમ અને મનને સમાહિત કરી અને લોકપાલોએ ખાવા પીવાનું સુવાનું સુદ્ધા બંધ કરી દીધું છે, છોડી દીધું છે અને નિર્મલ હૃદયથી ભગવાનની આરાધના કરવા લાગ્યા છે. અને આરાધનાથી પ્રસન્ન થઈને એક દિવસ મેઘ સમાન ગંભીર આકાશવાણી એમણે સાંભળી છે. શ્રેષ્ઠ દેવતાઓ, ડરો નહીં, તમારા બધાનું કલ્યાણ થશે, બસ થોડો સમય પ્રતીક્ષા કરો. નારદજી કહે છે કે બધાના હૃદયમાં જ્ઞાનનો સંચાર થયો. ભગવાનની જ્યાં આવી વાણી સાંભળી, ભગવાને આદેશ આપ્યો કે થોડા સમય રાહ જુઓ. એ આદેશનું પાલન કરતા હોય એ રીતે એ લોકો ત્યાંથી નીકળ્યા છે અને રાહ જોવા લાગ્યા છે. એમને તો હવે એવું જ લાગે છે, એવા નિશ્ચિંત થઈ ગયા કે માનો હિરણ્યકશિપુનો વધ થઈ ગયો, કારણ કે ભગવાને કીધું. નારદજી કહે છે, યુધિષ્ઠિર, આજ દૈત્યરાજ હિરણ્યકશિપુ જેનું હમણાં હું વર્ણન કરી રહ્યો છું, ત્યાં એક વિલક્ષણ પુત્ર ઉત્પન્ન થયો. આમ તો એને 4 પુત્રો હતા, પણ એમાં સૌથી નાનો જે પુત્ર હતો એ ખૂબ જ વિલક્ષણ હતો, જેનું નામ હતું પ્રહલાદ. ભલે નાના હતા ઉંમરમાં, પણ ગુણની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ બધા કરતા મોટા હતા, કારણ કે એ સંતોની બહુ સેવા કરતા. તસ્ય દૈત્યપતેઃ પુત્રાશ્ચત્વારઃ પરમાદ્ભુતાઃ પ્રહલાદો ભુન્મહાંસ્તેષાં ગુણૈર્મહદુપાસકઃ. સંતોના સેવનના કારણે
બહુ જ સદગુણી બની ગયા હતા અને એટલે કહેવાય છે કે ગુણથી મોટા હતા. કેવા ગુણો હતા એમનામાં? કહે છે બ્રાહ્મણ ભક્ત હતા, સ્વભાવ એકદમ સૌમ્ય હતો, સત્ય પ્રતિજ્ઞ હતા, જીતેન્દ્રિય હતા. બધા જ પ્રાણીઓની અંદર સમાન ભાવથી એમનો વર્તાવ રહેતો હતો. બધામાં ઈશ્વર છે એવી જ ભાવનાથી સૌની સાથે સમાન વર્તાવ કરતા હતા. મોટા લોકોના ચરણોમાં જે વડીલ હોય એના ચરણોમાં સેવકની જેમ, નોકરની જેમ ઝૂકીને એની સેવા કરતા હતા. ગરીબ હોય એ ગરીબો પર પિતાની જેવો સ્નેહ, જેમ બાપ દીકરાને સ્નેહ આપે, ગરીબોને એવો સ્નેહ આપતા હતા. અને જે પોતાની જેવડા હોય, સમાન હોય, ગુણોથી, સ્વભાવથી, આયુથી સમાન હોય, એમને સ્નેહ આપતા હતા. પોતાનાથી વડીલ હોય એમાં ભગવદ ભાવ રાખી અને એમને સન્માન આપતા હતા. વિદ્યા, ધન, સૌંદર્ય, કુલીનતા આ બધાથી જ સંપન્ન હોવા છતાં ઘમંડનો એક છાંટોય નહીં. મોટા મોટા દુઃખની અંદર પણ એ જરાય ગભરાય નહીં, કારણ કે સામર્થ્યવાન પિતાનું બાળક છે. આની પહેલા પણ આપણે એક નાના બાળકને જોઈ ગયા જે ભક્ત હતો, પણ એના મનમાં ક્યાંક ને ક્યાંક કોઈ કામના હતી, એને કંઈક જોતું હતું. ભલે એ ધ્રુવ એવું સ્થિર એવું પદ જોતું હતું, પિતાજીના ખોળામાં બેસવાની ઈચ્છા હતી. આ પ્રહલાદ છે જેની બધી જ ઈચ્છાઓ ઓલરેડી પૂરી થઈ ગયેલી છે. હિરણ્યકશિપુ કે જે પોતે ભોગાસક્ત છે, પ્રહલાદજીને કયો ભોગ દેવાનું બાકી રાખ્યો હશે? એટલે પ્રહલાદજી એ કોઈ ગરીબ વ્યક્તિ નથી, સામર્થ્યવાન છે, ખૂબ જ સામર્થ્યવાન એવા પિતાનું બાળક છે અને એના પણ બધા ગુણો એની અંદર ઉતર્યા છે. કહેવાય છે કે કશ્યપજીનું સંતાન છે. કશ્યપજી મહાન તપસ્વી છે. દીતિના કારણે હિરણ્યાક્ષ અને એની ભૂલના કારણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એવા અસુરો જન્મ્યા હતા. પણ અસુર હોવા છતાંય ક્યાંક તો એક તેજ હોય અને એ તેજ જ માનો પ્રહલાદ રૂપમાં પ્રકટ થયું હતું. એમના મનમાં કોઈ વસ્તુની લાલસા નહીં. ઇન્દ્રિય, પ્રાણ, શરીર બધું જ પોતાના વશમાં અને ચિત્તમાં માત્ર ને માત્ર ઈશ્વર. ક્યાંય આસુરી સંપત્તિનો લેશ માત્ર નહીં. એના શ્રેષ્ઠ ગુણોનું શું વર્ણન કરવું? અજાત શત્રુ એવા આ પ્રહલાદને બધા જ આદર સન્માન કરતા. યુધિષ્ઠિર, પ્રહલાદજી નાનપણમાં ખેલકૂદ છોડી, રમત છોડી અને ભગવાનના ધ્યાનમાં જળની જેમ ડૂબી જતા. જ્યારે ભગવાનમાં તન્મય થઈ જાય તો એમને કોણ મારે છે, કોણ કાંઈ શું કરે છે, કઈ ખબર જ નહીં રહેતી. ન્યસ્ત ક્રીડન કો બાલો જડવતન મનસ્તયા કૃષ્ણ ગ્રહ ગૃહીતાત્મા ન વેદ જગદીદૃશમ. એ કઈ વાતો કરતા હોય, બીજું કઈ કામ કરતા હોય, તેમ છતાં પણ એમનું ચિત્ત હંમેશા ભગવાનમાં જ રમતું રહેતું. ક્યારેક ક્યારેક તો એ ગાંડાની જેમ રાડો પાડવા લાગતા, ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા. ક્યારેક શાંત બેઠી અને ખોવાઈ જતા ભગવાનની અંદર. પ્રહલાદજીના વર્ણનમાં નારદજી એટલા ખોવાઈ ગયા કે યુધિષ્ઠિરે વચ્ચે રોકવા પડ્યા. દેવર્ષ એતદિચ્છામો વેદિતુમ તવ સુવ્રત યદાત્મજાય શુદ્ધાય પિતાદાત સાધવેયગમ. નારદજી જાણે જગાડતા એમ યુધિષ્ઠિરજી કહે છે, તમે અખંડ વ્રતને ધારણ કરનારા છો. મને એ જણાવો કે હિરણ્યકશિપુને પિતા હોવા છતાં પણ શુદ્ધ હૃદય મહાત્મા પુત્રથી શું દ્રોહ હતો, શું તકલીફ હતી? સામાન્ય રીતે તો એવું જોવામાં આવે છે કે નાનું બાળક કોઈ અપરાધ કરતો હોય તો પિતા એને થોડી વાર ખીજાય, એના ઉપર થોડી વાર ક્રોધ કરે, પણ પાછા સ્નેહ વરસાવવા લાગે. પણ હિરણ્યકશિપુને આવી ઈર્ષા શા માટે હતી? આવી ઘૃણા શા માટે હતી? નારદજી કહે છે, પૌરોહિત્યાય ભગવાન વૃતઃ કાવ્ય કિલાસુરૈઃ ષંડામરકો સુતૌ તસ્ય દૈત્યરાજ ગૃહાંતિકે. યુધિષ્ઠિર, દૈત્યોએ ભગવાન શ્રી શુક્રાચાર્યજીને પોતાના પુરોહિત બનાવ્યા હતા. જે રીતે દેવતાઓએ ગુરુ બૃહસ્પતિને બનાવ્યા હતા, એ જ રીતે આમણે શુક્રાચાર્યજીને પોતાના પુરોહિત બનાવ્યા હતા. અને શુક્રાચાર્યના 2 દીકરાઓ હતા, એકનું નામ ષંડ અને એકનું નામ અમર્ક. એ બંને રાજમહેલની પાસે જ નાનકડી કુટિયા બનાવીને રહેતા અને ત્યાં ઘરની એટલે આંગણામાં જ પ્રહલાદ અને બીજા ઘણા બાળકોને લઈ અને ભણાવતા.
આમ તો પુરોહિત શબ્દનો અર્થ જ એવો થાય કે જે પૂરનું હિત ઈચ્છે છે અને પૂરમાં રહી નાના નાના બાળકોને સંસ્કૃતિની વાતો કહી અને પુષ્ટ કરે છે સંસ્કૃતિને. બસ તો એવી જ રીતે હિરણ્યકશિપુએ પોતાનો આખો એક સિલેબસ બનાવી રાખ્યો હતો, જેની અંદર હિરણ્યકશિપુ પોતે ભગવાન હતો અને એને જ ભગવાન માનવો જોઈએ, એ જ બરાબર છે. જેમ અત્યારે આપણું સિલેબસ છે ને એ કરનારાઓએ ઘડી રાખ્યો, જેવી રીતે એને પોતાનો સિલેબસ બનાવી રાખ્યો અને એ સિલેબસ પ્રમાણે અહીંયા સંડામર્ક જે છે બાળકોને તૈયાર કરતા હતા. ત્યાં અર્થની વિદ્યા આપવામાં આવતી, કામની વિદ્યા આપવામાં આવતી, ધર્મની વિદ્યા અપાતી, પણ બહુ જૂજ અને મોક્ષ વિશે ત્યાં જ ન થતી. કહે છે યુધિષ્ઠિર, એક દિવસ હિરણ્યકશિપુ પોતાના પુત્ર પ્રહલાદને ખોળામાં બેસાડીને પૂછે છે કે બેટા, મને કહેતો ખરો કે તું શાળાએ જઈને શું શીખી લાવ્યો છે, એમાંથી સારામાં સારી વાત તને કઈ લાગે છે, એ મને તું જણાવ. હવે પ્રહલાદજી તો ત્યાં સંડામર્ક જે કાંઈ ભણાવે એ જ્યારે ભણાવે ત્યારે તો એવું ને એવું યાદ રાખીને સંડામર્ક સામે બોલી જાય. સંડામર્કને એવું લાગે કે આ બધું શીખી ગયા, પણ પ્રહલાદજી એ બધું વસ્તુ એમને ગમતી નહીં એટલે એના ઉપર બહુ ધ્યાન ન દેતા, અર્થ ઉપર બહુ ધ્યાન ન દેતા, કામ ઉપર બહુ ધ્યાન ન દેતા. એ તો સદાય હરિમાં જ તલ્લીન રહેતા હતા. એટલે સ્વાભાવિક રીતે જ્યારે પિતાએ આવો પ્રશ્ન પૂછ્યો, પ્રહલાદજીથી બોલાઈ ગયું. તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગૃહાત હિત્વાત્મપાતમ ગૃહમંદકૂપમ વનમ ગતો યદ્ધરિમાશ્રયેત. પ્રહલાદજીના મોઢામાંથી શત્રુપક્ષની આવી પ્રશંસા સાંભળી. આનો અર્થ એવો થાય કે પિતાજી, સંસારની અંદર પ્રાણી હું મારું મારું આવા ખોટા આગ્રહને પકડી અને હંમેશા ઉદ્વિગ્ન રહે છે. મારા હિસાબે તો પ્રાણી માટે એ જ સારું છે કે પોતાના અધઃપતનના મૂળ એવા આ અહંકાર અને મમતાને છોડી દે અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરે. શત્રુપક્ષની આવી પ્રશંસા સાંભળી હિરણ્યકશિપુને બહુ ગુસ્સો આવી ગયો, પણ બીજી જ ક્ષણે હસવા લાગ્યો. કારણ કે એણે એવું વિચાર્યું કે હશે ગુરુકુળની અંદર જ્યાં જાય છે મારો દીકરો, ત્યાં વિષ્ણુના કોઈ અનુયાયી. હિરણ્યકશિપુ હસવા લાગ્યો અને એને એવું વિચાર્યું કે ગુરુકુળની અંદર કોઈ બ્રાહ્મણ આવી ગયા હશે, વિષ્ણુના અનુયાયીઓ આવી ગયા હશે, જે છુપી છુપીને મારા દીકરાને આવું બધું શીખવાડતા હશે. એટલે જ મારા દીકરાની બુદ્ધિ આવી રીતે બહેકી ગઈ છે. હવે એને અહીંયા ન રખાય. એટલે હવે જે રીતે બાળકને આપણે હોસ્ટેલમાં મૂકતા હોઈએ છીએ એવી રીતે ઘરથી દૂર પ્રહલાદજીને દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના આશ્રમમાં મોકલી દીધા છે. સંડામર્ક ત્યાં ફોસલાવી નાના એવા બાળક દેખાતા પ્રહલાદજીને કહે, બેટા પ્રહલાદ, તને આ કોણે કીધું હતું? આવી ઊંધી ઊંધી વાતો તું ક્યાંથી શીખી આવ્યો? સાવ સાચું બોલ બેટા, કોણે તને આવું કીધું છે? ત્યારે પ્રહલાદજી એમ કે જે મનુષ્યની બુદ્ધિ મોહથી ગ્રસ્ત થઈ રહી હોય, ભગવાનની માયાથી ખોટા દુરાગ્રહને જે વશ થઈ ગયા હોય અને આ મારું આ બીજાનું આવા ભેદભાવમાં રમમાણ થયા હોય, એ બધા જ ભગવાનની માયાથી માયાના કારણે આવા લીપાયા છે, આવા બંધાયા છે. એ માયાના ધણી એવા શ્રી હરિને હું નમસ્કાર કરું છું. જ્યારે જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એમના મોઢામાંથી ભગવાનની સ્તુતિ સિવાય બીજું કઈ નીકળે નહીં. નારદજી કહે છે કે પરમજ્ઞાની પ્રહલાદ પોતાના ગુરુજીને સામે ભગવાનની સ્તુતિ કરે અને પછી ચૂપ થઈ જાય. હવે એના જે ગુરુજી કહેવાય છે પુરોહિતો, એ તો બિચારા હતા, કહેવાના ખાલી ગુરુજી હતા. કારણ કે ગુરુજી તો સ્વતંત્ર હોય, વેતન ભોગી ન હોય. આ તો વેતન ભોગી હતા, રાજાના સેવક અને પરાધીન હતા. અને પરાધીન હોવાના કારણે એ ડરી ગયા કે અમે આને શું ભણાવશી, જો આવું ભણાવશું અને આવું નહીં ભણાવીએ તો રાજાને કેવું લાગશે. આવા બધા વિચારોમાં ડરવા લાગ્યા. રાજાને શું થશે, પગાર કાપી લેશે તો.
ગુસ્સો આવી ગયો છે. જ્યારે પ્રહલાદ કાંઈ માનતા નથી ત્યારે કહે છે, જા મારી લાકડી લઈ આવો. બીજા વિદ્યાર્થીને કહે છે, આને તો મારી દેવો જોઈએ. આ પોતાના કુળમાં કીર્તિમાં કલંક લગાડવા પેદા થયો, દુર્બુદ્ધિ, કુલાંગાર, આવા કેટલા વિશેષણો આપ્યા છે પ્રહલાદજીને. હવે આને સામ દામ વગેરેથી નહીં, ચોથાથી દંડથી જ સમજાવવો પડશે. હવે આને દંડ આપવો પડશે. ગુરુજીએ હિરણ્યકશિપુની સહેમતીથી મારવાનું, ધોકાવવાનું, જે કહી શકાય, એક બાળક પર જેટલા અત્યાચાર કરી શકાય બધા અત્યાચાર કરવાનું શરૂ કર્યું છે. અને આ રીતે હવે ધીરે ધીરે ધર્મ કે જે એ પણ હિરણ્યકશિપુની વિચારધારા પ્રમાણેનું હતું, એવો અર્થ, એવો ધર્મ અને એવા કામના શાસ્ત્રો શિક્ષા ભણાવવાનું શરૂ થયું છે. પ્રહલાદજી તો નિર્લિપ્ત ભાવે જે ભણાવાતું એ બોલી જતા, એટલે બધાને લાગવા લાગ્યું કે હવે બરાબર ભણ્યા છે. થોડા સમય બાદ ગુરુજીએ જોયું કે પ્રહલાદજી શાંત થઈ ગયા છે, બધું વ્યવસ્થિત જાણી લીધું. સામ એટલે શું, દાન એટલે શું, ભેદ એટલે શું, દંડ એટલે શું, બધું સમજાઈ ગયું છે. એટલે હવે એ એમને પાછા ઘરે લઈ ગયા. ઘરે લઈ ગયા એટલે માતાને આપ્યા. કયાધુજીએ પ્રહલાદજીને નવડાવી ધોડાવી સાજ સજાવ્યા છે અને કેટલા સરસ મજાના અલંકારો પહેરાવ્યા છે. ત્યારબાદ હિરણ્યકશિપુ પાસે પ્રહલાદજીને લઈ જવામાં આવ્યા છે. હિરણ્યકશિપુએ પોતાના દીકરાના જોઈને પ્રસન્ન મુખે એનું સ્વાગત કર્યું. ફરી પાછો પોતાના ખોળા પર બેસાડી અને એનું માથું સૂંઘ્યું છે. પ્રેમથી હિરણ્યકશિપુના આંખમાંથી આંસુ પડી રહ્યા છે અને જઈને પ્રહલાદજીના શરીરને પલાળી રહ્યા છે. અને આ અવસ્થામાં હિરણ્યકશિપુ કહે છે કે બેટા પ્રહલાદ, ચિરંજીવ, હવે મને સંભળાવો કે ગુરુજીએ તને જે શિક્ષા આપી એમાંથી તને શું ગમ્યું, કઈ કઈ સારી વાતો લાગી. પણ આ પ્રહલાદજી હતા. પ્રહલાદજીના મોઢામાંથી તો ભગવાન વિશે જ બધું નીકળે. હવે નવધા ભક્તિ સ્ફુરિત થયા છે. પ્રહલાદજી કહે છે કે ભગવાનની 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મનિવેદનમ. ભગવાનની 9 પ્રકારની નવધા ભક્તિ છે. ભગવાનની ગુણ લીલાનું નામનું સંકીર્તન કરવું, સાંભળવું. પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ કીધી છે કે કોઈ જ્યારે ભગવાનની ગુણોનું ગાન કરતા હોય, લીલાઓનું ગાન કરતા હોય, નામનું સ્મરણ કરતા હોય, ભજન કરતા હોય ત્યારે એને સાંભળવું એ ભગવાનની પ્રથમ ભક્તિ છે. ભગવાનની દ્વિતીય ભક્તિ છે કીર્તન. આ સાંભળીને એક વખત એવો આવે કે પછી રહેવાય નહીં, બોલાઈ જ જાય. કોઈ રોકે, કોઈ ટોકે તો પણ નીકળી જાય મોઢામાંથી. કીર્તન એ ભગવાનની ગુણ, ભગવાનના ગુણોનું, ભગવાનની લીલાનું, ભગવાનના નામનું કીર્તન કરવું એ ભગવાનની બીજા પ્રકારની ભક્તિ છે. ત્રીજી ભક્તિ છે વિષ્ણુનું સ્મરણ કરવું. જે રીતે વિષ્ણુ ભગવાનનું શ્રવણ અને કીર્તન થાય એ જ રીતે જ્યારે એકાંતમાં બેઠા હોય અને ક્યારેક શાંતિથી બસ એમના ગુણોને, એમની લીલાઓને, એમના નામને યાદ કરીએ, સ્મરણ કરીએ. આ ત્રીજી ભક્તિ છે. ચોથી ભક્તિ તરીકે પ્રહલાદજી કહે છે એ વિષ્ણુની મૂર્તિ બનાવી, એનો વિગ્રહ બનાવી અને એના પાદનું સેવન કરવું, એમના ચરણોનું સેવન કરવું. આગળ કહે છે અર્ચન, એ પણ ભક્તિનો જ પ્રકાર છે. પિતાજી, ભગવાનના અર્ચના કરવી એ જે રીતે પાદ સેવન કરવું એ જ રીતે 1604થી 550થી 304થી યથાશક્તિ, યથા અનુકૂળતા, દેશ, સમય બંનેને જોઈ અને એ પ્રમાણે ભગવાનનું અર્ચન કરવું એ પણ ભગવાનની ભક્તિ છે. ભગવાનને એક ચિત્ત થઈ અને એ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા એને વંદન કરવા એ પણ ભગવાનની ભક્તિ છે. આ બધી ભક્તિ તો વ્યક્તિ કરી શકે, પણ ઈશ્વરની જ્યારે અનરાધાર કૃપા વરસતી હોય ત્યારે કોઈ ભક્ત હવે જે કહેવાય છે એ ભક્તિ કરી શકે. કઈ કહે છે દાસ્ય. ભગવાન પોતાને જો દાસ તરીકે સ્વીકારી લે ભક્તને, તો એ ભક્ત એની દાસ્ય ભક્તિ કરી શકે છે કે જેમાં ભગવાનની ઈચ્છા મુજબના એ કામો કરે, જેમ કે હનુમાનજી મહારાજ. અને એનાથી આગળ કોઈક એવો સુદામા આવે કે ભગવાન એને પોતાનો મિત્ર બનાવી એની સેવા કરે, એના પગ ધોવે, કહે છે એ ભગવાનની સખ્ય ભક્તિ છે. આ રીતે નવધા ભક્તિ જ્યારે કહે છે અને એ પછી પણ વિષ્ણુ ભગવાનના અલગ અલગ સ્વરૂપોનું વર્ણન કરે છે. આ બધું સાંભળી અને ધુઆ ફુઆ થતો હિરણ્યકશિપુ પોતાના દીકરાને ખોડામાં બેઠાડ્યો ત્યાંથી ઉપાડીને જમીન પર ફેંકી દે છે.
કહે છે કે તું તો કુળનો કલંક છે, દુર્બુદ્ધિ, ક્યાંથી તું આવી શિક્ષા લઈને આવે છે? કેટલું પ્રહલાદજીને સંભળાવ્યું. શુક્રાચાર્ય હવે સ્વયં આવે છે. શુક્રાચાર્યજી કહે છે કે આ મારા દીકરાઓથી નહીં, મારાથી સીધો ચાલશે, હું એને લઈ જાઉં. શુક્રાચાર્યજીના પણ બહુ પ્રયત્નો થયા, પણ એ પ્રયત્નો પણ સિદ્ધ નથી થયા. હવે તો પ્રહલાદજીને જોઈને હિરણ્યકશિપુ ધુઆ ફુઆ થાય છે, અને હવે એણે પ્રયત્નો કરવાનું બંધ કરી દીધું છે કે આ કઈ સમજશે. સમજાવવાનું બંધ કરી હવે એણે મારવાનું શરૂ કર્યું છે. પોતાના જે અસુરો હતા, રાક્ષસ હતા, એને કહ્યું કે જાઓ, આને વચ્ચે રાખી અને તમારી પાસે જેટલા શસ્ત્રો છે એનાથી આના શરીરને છિન્ન ભિન્ન કરી નાખો. ચારે બાજુથી કેટલા દૈત્યો મર્મ સ્થાનો પર, આંખ પર, કાન પર, નાક પર, પેટ પર, ક્યાં ને ક્યાં પ્રહલાદજીને ભોંકાવી રહ્યા છે, કોક ત્રિશુલ, કોક ભાલાથી. પણ પ્રહલાદજી પર એની કોઈ અસર નથી. માત્ર આટલું જ નહીં, કહે છે કે મોટા મોટા મતવાલા હાથીઓ લઈ આવ્યા અને હાથીની નીચે કૂચળવાનો પ્રયત્ન કર્યું. વિષધર સાપોથી એમને દંશ દેવાનો પ્રયત્ન કર્યો. પુરોહિતોએ પોતાની સાધનાના બળે કૃત્યા ઉત્પન્ન કરી, રાક્ષસી ઉત્પન્ન કરી, એ પણ પ્રહલાદજીનું કાંઈ નથી બગાડી શકી. અરે પહાડની ચોટીઓ ઉપર જઈ, શિખરો ઉપર જઈ અને ત્યાંથી નીચે ફેંક્યા છે પ્રહલાદજીને, તેમ છતાં એમને કાંઈ થયું નથી. સંબરાસુરે અનેક પ્રકારની માયાઓ ઊભી કરી, અંધારા ભરી કોઠરીઓમાં એને બંધ કરી ડરાવવાના પ્રયત્નો કર્યા, વિષ પીવડાવ્યું, તે છતાં પણ એમને કોઈ અસર થઈ નથી. એમનું ખાવા પીવાનું બંધ કરી દેવામાં આવ્યું. જ્યાં બરફ હોય, ખૂબ જ ઠંડી હોય, ત્યાં થોડો સમય રાખે તો થોડો સમય જઈને જ્યાં આગ લાગી હોય એવી જગ્યાએ એમને લઈ જાય. વારા ફરતી અલગ અલગ દુઃખો દેવાના પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદજી ડસથી મસનત થતા નારાયણ નારાયણ નારાયણમાં રમમાણ રહે છે. કૃત્રિમ રીતે તોફાન ઊભું કરવામાં આવ્યું, આંધી ઊભી કરવામાં આવી, પર્વતો જેવડા મોટા મોટા શિલાઓ લઈ અને એની નીચે એમને દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. એક વ્યક્તિ ઉપર જેટલા થઈ શકે લગભગ બધા જ અત્યાચારો પ્રહલાદજી ઉપર થયા છે. નાનકડા બાળક ઉપર પોતાનો પિતા કરી રહ્યો છે, એ ભાવનાત્મક રીતે અને શારીરિક રીતે બંને રીતે એની પર આવા દુષ્ટાચાર થઈ રહ્યા છે. પણ તેમ છતાં એ હરિના ગુણને ગાવાનું છોડતા નથી, હરિની તલ્લીનતાને છોડતા નથી. યુધિષ્ઠિર કહે છે કે આવું સંભવ કઈ રીતે થયું નારદજી? કહે છે યુધિષ્ઠિર જ્યારે ગુરુકુળમાં ભણતા હતા ત્યારે પ્રહલાદજીએ પોતાની સાથે ભણતા અસુરોને આનું કારણ બતાવ્યું હતું. અસુર બાળકોએ જ્યારે પૂછ્યું કે પ્રહલાદજી, તમે આટલા નિર્ભય કઈ રીતે રહી શકો છો? અમને તો ડર લાગે છે આ લોકોથી, તમે આટલા નિર્ભય કેમ છો? ત્યારે પ્રહલાદજી કહે છે કે હું હરિનો ભક્ત છું એટલે નિર્ભય છું. કહે છે હરિની ભક્તિ તમને પ્રાપ્ત ક્યાંથી થઈ, અમને પણ આપો. એ પણ હવે સંકીર્તન કરવા લાગ્યા છે અને હરિની ભક્તિ પ્રાપ્ત ક્યાંથી થઈ એનું કારણ બતાવતા પ્રહલાદજી ગર્ભ સંસ્કારનો મહિમા ગાય છે. કહે છે જ્યારે તપશ્ચર્યા કરવા માટે થઈ અને હિરણ્યકશિપુ વનમાં ગયા ત્યારે ઇન્દ્ર પોતાના શત્રુ હિરણ્યકશિપુના રાજ્ય પર હુમલો કરી દે છે. દૈત્યો આમ તેમ દોડવા લાગ્યા છે ત્યારે કયાધુને પકડી સ્વર્ગમાં લઈ જવા માંગે છે. એને એવો વિચાર હતો કે કયાધુના ગર્ભમાં જે બાળક છે એ હિરણ્યકશિપુનું જ બીજ હોવાથી એનો નાશ કરી દઈશ અને પછી કયાધુને છોડી મૂકીશ. પણ નારદજી વચ્ચે પડ્યા છે. નારદજી કહે છે ઇન્દ્ર, તું આ ગર્ભને નષ્ટ કરવાની વાત કરે છે, તને ખબર નથી આ ગર્ભ જ તારો ઉદ્ધાર કરશે. આ ગર્ભની અંદર ભગવાનનો પરમ ભક્ત જન્મે છે, એને છોડી દે. જ્યારે ઇન્દ્રને આવી ખબર પડે છે, કયાધુ માતાની પ્રદક્ષિણા કરી, ચરણ વંદના કરી અને ઇન્દ્ર પોતાના લોકમાં જાય છે. નારદજી કયાધુને પોતાના આશ્રમ પર લઈ આવે છે અને ત્યાં કયાધુની ઉપર ગર્ભ સંસ્કાર થયો છે. ગર્ભાધાન સંસ્કાર બાદ જ્યારે ગર્ભિણી પર ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એ બાળકનો પ્રથમ સંસ્કાર છે, જીભનો પ્રથમ સંસ્કાર છે અને એની ખૂબ દિવ્ય અસર હોય છે જે અહીંયા જોઈ શકાય. નારદજીએ ખૂબ સારી સારી એવી કથાઓ, વિષ્ણુ ભગવાનના ગુણોનું કીર્તન, લીલાનું કીર્તન, નામ સ્મરણ સતત કરી અને કયાધુની ઉપર દિવ્ય ગર્ભ સંસ્કાર કર્યો છે. કયાધુ ભક્તિમય બની છે. ક્યારેક ક્યારેક તો એવું બનતું કયાધુ સૂઈ જતી, પણ ગર્ભમાં રહેલા પ્રહલાદજી એનો પ્રતિભાવ આપતા અને એ સત્સંગનો, એ કીર્તનનો પ્રહલાદજી પર એટલો પ્રભાવ થયો કે અસુરોની વચ્ચે રહેવા છતાં એ ક્યારેય ભગવાન વિષ્ણુને ભૂલતા નથી.
નારદજીએ શું શું ઉપદેશ આપ્યો એનું પણ ખૂબ લંબાણપૂર્વક અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, પણ સમય ન હોતા એને વંદન કરી આવો આગળની કથા જોઈએ. ગુસ્સે થયેલો એવો આ હિરણ્યકશિપુ પોતાના જ દીકરાને જ્યારે જુએ છે કે આને હવે કોઈ રીતે પહોંચાય એમ નથી, ત્યારે સભાની વચ્ચે એને ઊભો રાખીને પૂછે છે કે તું કોના બળ પર આટલા બધા કૂદકે પર ચડ્યો છે? તને કોનો આટલો બધો પાવર છે? કહે છે મારા શ્રી હરિ. તારો શ્રી હરિ ક્યાં છે? સર્વભૂતાત્મ ભાવી એવા આ પ્રહલાદજી કહે છે મારો ભગવાન ક્યાં છે એવું ન પૂછો પિતાજી, તમારા પ્રશ્નને સુધારો. એમ પૂછો કે મારો હરિ ક્યાં નથી? મારો હરિ સર્વત્ર છે, કણકણમાં વિરાજમાન છે. ધુઆ ફુઆ થયેલો એ હિરણ્યકશિપુ કહે છે મૂર્ખ બાળક, આવી વિચિત્ર વાત કહેતા તને સંકોચ નથી થતો? ભગવાન બીજું કોઈ નહીં, ભગવાન હું છું. મારી પાસે બધા ઐશ્વર્યો છે, અને બતાવો તારો જો એ નારાયણ બધી જ જગ્યાએ તો આ સ્તંભમાં પણ હશે? પ્રહલાદજી કહે હા, એ સ્તંભમાં પણ મારો ભગવાન છે. ગુસ્સે થઈ અને પોતાની ગદાથી જ્યાં પ્રહાર કરે એ સ્તંભની અંદર સ્તંભમાંથી સાક્ષાત નૃસિંહ ભગવાન પ્રકટ થયા છે. બોલીએ નૃસિંહજી મહારાજની જય. માણસનું શરીર છે આખે આખું, પણ મોઢું જોઈએ તો સિંહ જેવું લાગે, સિંહ જેવા જ નખ ધારણ કરેલા છે. ગુસ્સામાં ધુઆ ફુઆ થતા નૃસિંહ ભગવાન સીધા જઈ અને હિરણ્યકશિપુ પર પ્રહાર કરવા લાગે છે. હિરણ્યકશિપુ પણ બહુ તાકાતવાળો છે. યુદ્ધ થાય છે, લાંબો સમય યુદ્ધ ચાલ્યો છે, અને યુદ્ધ પછી જાણે બ્રહ્માજીના વરદાનને યાદ કરીને ભગવાન આવ્યા હોય એવી રીતે ભગવાન જઈ ઉમરા પર ખોડામાં લઈ અને હિરણ્યકશિપુના આંતરડાને પોતાના નખ વડે ચીરી અને એના આંતરડાને ગળામાં પહેરી લે છે. યાદ દેવડા છે હિરણ્યકશિપુને કે અત્યારે સાંજનો સમય છે, ઉમરા પર બેઠો નથી, બહાર નથી, અંદર મારા ખોડામાં છો નથી, જમીન પર નથી, આકાશ પર. શસ્ત્ર દ્વારા નથી મરતો, અસ્ત્ર દ્વારા નથી મરતો. મારા નખ છે જે ભીના નથી, સૂકા નથી. એની દરેકે દરેક જેટલી શરતો હતી એ બધી જ શરતોનું પાલન કરીને ભગવાને એનું મોક્ષ આપ્યું છે. અહીંયા પણ હિરણ્યકશિપુની અંદરથી એક ચિન્મય સ્વરૂપ નીકળી અને ભગવાનની અંદર એકાકાર થઈ ગયો છે. પણ તેમ છતાં પોતાના ભક્તની ઉપર થયેલા કષ્ટોને યાદ કરી અને ભગવાન એટલા ગુસ્સે થયા છે, એટલા ક્રોધાવેશ છે કે ક્રોધ શાંત નથી થતો. ત્યારે દેવતાઓ મૂંઝાયા છે. બ્રહ્માજી કહે છે હે પ્રભુ શાંત થાઓ. બ્રહ્માજીએ વિનંતી કરી, સ્તુતિ કરી. રુદ્રદેવ સાક્ષાત શંકર ભગવાન આવીને સ્તુતિ કરે છે. નરસિંહ ભગવાન શાંત નથી થતા. ત્યારબાદ વારા ફરતી ઇન્દ્ર આવ્યા, ઋષિઓ આવ્યા, પિતૃઓ આવ્યા, સિદ્ધો, વિદ્યાધરો, નાગો, મનુઓ જેટલા હતા લગભગ બધા જ આવીને ભગવાનને શાંત કરવા મથે. પ્રજાપતિઓ આવ્યા, ગંધર્વો આવ્યા, ચારણો આવ્યા, યક્ષો આવ્યા, કિમપુરુષો આવ્યા, વૈતાલિકો આવ્યા, કિન્નરો આવ્યા, અને ભગવાનના સાક્ષાત જે પાર્ષદો હતો વિષ્ણુ લોકમાં એ પાર્ષદો પણ આવ્યા. પણ કોઈની સ્તુતિનું ભગવાન પર અસર થતી નથી. દેવતાઓને લાગે છે કે નૃસિંહ ભગવાન પર બીજા કોઈની સ્તુતિનું અસર નહીં થાય. નૃસિંહ ભગવાનને શાંત કરવાની શક્તિ માત્ર માતા લક્ષ્મીજીમાં છે. આવો આપણે લક્ષ્મીજીને વિનંતી કરી. પણ લક્ષ્મીજીને જ્યાં લઈ આવ્યા નૃસિંહ અવતારમાં જોઈ અને ભગવાનને આટલા ગુસ્સામાં જોઈ લક્ષ્મીજી તો બેસુધ થઈ ગયા છે, બેહોશ થઈ ગયા છે. કોઈને સમજાતું નથી ભગવાનનો ક્રોધ કઈ રીતે શાંત કરીએ. ત્યાં બ્રહ્માજીનું ધ્યાન જે બધા થર કાપતા હતા એમાંથી હટી અને નિશ્ચિંત, નિર્ભય અને નિડર એવી રીતે ઉભેલા એક નાનકડા બાળક પ્રહલાદજી પર જાય છે. એક વીરનો દીકરો છે, કશ્યપના અંશમાંથી ઉત્પન્ન થયેલો છે, સર્વ સામર્થ્યશાળી છે. એને કોઈનો ભય ન હોય, ભલે ઇન્દ્ર ડરતા હોય, પણ આ સ્વરૂપને જોઈ અને પ્રહલાદજીના મનમાં કોઈ ડર નથી. એ નિર્ભીક નિડર બાળકને બ્રહ્માજી વિનંતી કરે કે બેટા તારા માટેથી ભગવાન આવ્યા છે, હવે તું જ ભગવાનને શાંત કર. પરમ પ્રેમી એવા પ્રહલાદ જેવી આજ્ઞા એમ કહી પિતામહને નમસ્કાર કરે છે અને નૃસિંહ ભગવાન પાસે જઈ એમની સ્તુતિ કરે છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધાઃ સત્વૈકતા નમતયો વચસાં પ્રવાહૈ નારાધિતું પુરુગણૈરધુનાપि પિતૃ કિં તોષ્ટુમર્હસી
પ્રભુ, બ્રહ્માદિ દેવતા ઋષિ મુનિ સિદ્ધો કે જે લોકોની બુદ્ધિ સતત સત્વગુણમાં સ્થિત હોય એ પણ તમને ન મનાવી શક્યા, તો રજોગુણમાં આપલાવિત રહેનાર એવો હું તમને કઈ રીતે મનાવી શકું? આ રીતે ભગવાનના એક એક ગુણને યાદ કરી કે જેમાં અત્યાર સુધીના જીવનમાં એમણે કેટલી રીતે કેટલા સ્વરૂપોમાં ઈશ્વરને જોયા હશે, લગભગ બધા જ સ્વરૂપોનું વર્ણન કર્યું, ભગવાનના એક એક ગુણનું વર્ણન કર્યું છે. ખૂબ સરસ મજાની પ્રહલાદજીની સ્તુતિ. અને વિચાર કરો, જ્યાં કોઈ શાંત નથી કરી શક્યા, ભગવાન આ સ્તુતિથી શાંત થયા, તો એ સ્તુતિ કેવી દિવ્ય હશે. ભગવાનના ગુણ અને લીલાનું કથન કરતા કરતા, પ્રશંસા કરતા કરતા પ્રહલાદજીને જ્યાં જોયા ત્યારે નૃસિંહ ભગવાન શાંત થયા છે. અને શાંત થયા એટલું જ નહીં, પ્રહલાદ પર પ્રેમ ઉભરાયો છે. ભગવાને પ્રહલાદજીને ઉપાડીને પોતાના ખોળામાં બેસી અને જેમ સિંહ પોતાના નાનકડા શાવકને ચાટે એ રીતે નૃસિંહ ભગવાન પ્રહલાદજીને ચાટી રહ્યા છે. નારદજી કહે છે કે ભક્ત પ્રહલાદને જે લાભ મળ્યો છે એવો તો કોઈને જ મળ્યો હશે. ઝૂકી ઝૂકીને ભગવાન એને ચાટી રહ્યા છે. ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો છે અને ભગવાન કહેવા લાગ્યા, હે પરમ કલ્યાણ સ્વરૂપ પ્રહલાદ, તારું કલ્યાણ થાય. દૈત્ય શ્રેષ્ઠ, તારા ઉપર હું બહુ પ્રસન્ન છું. તારી જે અભિલાષા હોય એ માંગી લે. પણ આ પ્રહલાદ હતા, સર્વગુણ સંપન્ન હતા, ભૌતિક રીતે પણ બધું જ હતું એમની પાસે, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, એમને કોઈ ઈચ્છા નથી. ભગવાન પાસે માંગવા જેવું એમની પાસે કંઈ ન હતું. પ્રહલાદજી કંઈ માંગતા નથી. ત્યારે ભગવાન સામેથી કહે છે કે આયુષ્માન, તે મને પ્રસન્ન કર્યો છે. મારા દર્શન મળવા એ સામાન્ય વાત નથી. મારા દર્શન માત્રથી જ પ્રાણી માત્રની મનોરથ, જેટલા મનોરથ હોય પૂરા થઈ જાય, જેટલી ઈચ્છા હોય પૂરા થઈ જાય. મારે તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરવી છે. તું કંઈક માંગ. તારા જેવા જીતેન્દ્રિયને કંઈક આપવામાં મને પણ આનંદ આવશે. હે અસુરકુલના ભૂષણ પ્રહલાદ, તારા જેવો અનન્ય પ્રેમી હું ક્યાં જોઈશ? મને ક્યાં મળશે? કેટલા વરદાનોનું નામ લીધું ભગવાને કે જેનાથી કોઈ પણ વ્યક્તિ પ્રલોભિત થઈ જાય, લોભમાં પડી જાય, પણ પ્રહલાદજી પર કોઈ અસર થતી નથી, કારણ કે એમના હૃદયમાં કોઈ ઈચ્છા જ નથી. પણ ભગવાન જ્યારે બહુ કહેવા લાગ્યા ત્યારે પ્રહલાદજીએ કીધું કે જો ભગવાન આટલા બધા પ્રલોભનો આપે છે તો મને એવું લાગે છે કે હું અસુર છું એટલે આપતા હશે. ભગવાનને કહે છે, પ્રભુ મને અસુર જાણીને આવા પ્રલોભન ન આપો. મારે તમારી ભક્તિ સિવાય બીજું કંઈ નથી જોતું. તમારી ભક્તિ મને પ્રાપ્ત થઈ એ જ મારા મનોરથને પૂર્ણ કરી દે છે. પણ તે છતાં ફરી ભગવાન જ્યારે કહે છે ત્યારે પ્રહલાદજીને એવું લાગે છે કે કદાચ મારા ચિત્તના કોઈક ખૂણે ક્યાંક નાનકડો એવો ઈચ્છાનો બીજ હશે, નહીતર ભગવાન આટલું બધું કે નહીં. ભગવાનને કહે છે કે હે ઈશ્વર, હે પ્રભુ, જો તમારે આપવું જ હોય તો મને એવું વરદાન આપો કે મારા હૃદયમાં, મારા ચિત્તની અંદર ક્યાંય ખૂણે ખાચરે જો કોઈ નાનકડી એવી ઈચ્છાનો અંકુર હોય ને તો એ બળીને ભસ્મ થઈ જાય. આને માંગતા આવડ્યું કહેવાય. સુખદેવજી કહે છે કે પ્રહલાદજીનું ચરિત્ર સાંભળનાર, એના પર ચિંતન કરનાર દરેક કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. પ્રહલાદજીના આવા દિવ્ય ચરિત્રને વંદન કરી આવેલા દિગ્ગજો, મહાનુભાવો, કથાકારશ્રીઓ સર્વનું સન્માન કરી ત્યારબાદ 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને આ સત્રને વિરામ આપશું. આવો પહેલા મહાપુરુષોને વંદન કરીએ, એમનું સન્માન સત્કાર કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભાગવત ભગવાનના ચરણોમાં વંદન. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરજીયા બ્રહ્મ સમાજ કાંઠા 24 દ્વારા આયોજિત આજે ત્રીજા દિવસની કથા શાસ્ત્રી શ્રીના મુખારવિંદે આપણે સાંભળી. આપણા આમંત્રણને માન આપી અને પધારેલ આપણા પૂર્વ કચ્છનું ગૌરવ અને વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ જિલ્લાના પ્રમુખ, કર્મકાંડવિદ બ્રહ્મ સમાજના માજી પ્રમુખ, આ વિસ્તારના
જ્યોતિષની અંદર જેની ગણના થાય પ્રખર વિદ્વાન એવા અવિનાશભાઈ શાસ્ત્રીને આપણે તાળીઓના ગગડાટથી વધાવી લેશું અને વડીલ શ્રી દયારામ બાપાને વિનંતી કરીશ કે આપ શાસ્ત્રી શ્રી અવિનાશભાઈનું સન્માન કરો. અવિનાશભાઈને વિનંતી, આપ પધારો. શાસ્ત્રી શ્રી અવિનાશભાઈ કરુણાશંકર. આપણા વડીલ શ્રી દયારામ બાપા શાસ્ત્રી શ્રીનું સન્માન કરે છે. આપણે તાળીઓના ગગડાટથી વધાવી લેશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ. આપણે શાસ્ત્રીજીના આશીર્વચન પણ સાંભળશું. એ પહેલા આપણે મુખ્ય મહેમાનો જે છે એમનું સન્માન લઈ લઈ. આ વિસ્તારની અંદર એમ્બ્યુલન્સની અંદર 108 આપણે કહીએ કે તત્કાલ એટલે 108, પણ જે 108નું બિરદું જેને આપણે ધારાસભ્યનું આપેલો એવા આપણા માજી ધારાસભ્ય મુન્દ્રા અને ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય અને આપણા પોતાના જ રમેશભાઈ મહેશ્વરી અહીંયા ઉપસ્થિત છે. આપણે એમને તાળીઓના ગગડાટથી વધાવશું અને વિનંતી કરીશ આપ અહીં પધારો અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ મસુરિયા વેલજીભાઈ હીરાભાઈને. મસુરિયા વેલજીભાઈ હીરાભાઈ. વેલજીભાઈ હાજર નો વાલજીભાઈ આવી જાય. ખૂબ જ સરળ સાલસ સ્વભાવ અને બ્રહ્મ સમાજ ઉપર જેને ખૂબ જ લાગણી છે એવા રમેશભાઈનું આપણે સન્માન કરી રહ્યા છીએ. આપણે તાળીઓના ગગડાટથી વધાવશું. એવી જ રીતે આપણા આમંત્રણને માન આપી અને અહીં ઉપસ્થિત આપણા બ્રહ્મ સમાજનું ગૌરવ આપણા શાસ્ત્રી ભાઈ શ્રી ગૌતમભાઈને વિનંતી કરીશ, ગૌતમભાઈ પંડ્યા, કે આપ અહીં પધારો અને એમના સન્માન માટે મસુરિયા નરસિંહભાઈ લખમણને વિનંતી કરીશ કે આપ પધારો. મસુરિયા નરસિંહભાઈ લખમણ શાસ્ત્રી શ્રી ગૌતમભાઈ પંડ્યાનું સન્માન કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એવી જ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત શાસ્ત્રી શ્રી હાર્દિકભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે આપ પધારો અને વેણવા દેવજીભાઈ ભીમાભાઈનું વિનંતી કરીશ કે આપ અહીંયા પધારો. વેણવા દેવજીભાઈ ભીમાભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણા સમાજના હિત ચિંતક અને ક્યારે પણ આપણા સમાજને સારા નરસા પ્રસંગોમાં સતત હાજર હોય એવા આપણા બધાના સાથી મિત્ર એવા જાડેજા જસુભા કલુભાનું વિનંતી કરીશ કે આપ પધારો. માજી સરપંચ શ્રી આધોઈ અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ જાટાવડિયા મુકેશભાઈ રતિલાલને. જાટાવડિયા મુકેશભાઈ રતિલાલને વિનંતી કરીશ કે આપ પધારો અને જાડેજા જસુભા કલુભાનું સન્માન કરો. આપણે તાળીઓના ગગડાટથી વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર. આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય, ભારતીય જનતા પાર્ટીના ભચાઉ તાલુકાના માજી પ્રમુખ, અમારા સૌના સાથી મિત્ર અને ખૂબ જ બ્રહ્મ સમાજ પ્રત્યે એકદમ નિખાલસતાથી આપણી સમાજની અંદર હળીમળી અને હરેક કાર્યની અંદર કાંઈ પણ આ સ્થાને પહોંચ્યા પછી પણ કાંઈ હોય તો પહેલા દયારામ બાપાની સલાહ લે એવા યુવા અને અમારા યુવાનોનો માર્ગદર્શક, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન. આ એટલા માટે સમિતિનો ઉલ્લેખ કરું છું કે આપણે અહીંયા જે પેવર બ્લોક આપણે જગ્યામાં પાથર્યા ને એમાં એમનો સિંહ ફાળો છે.
આપણે એને તાળીઓના ગગડાટથી વધાવશું એવા જનકસિંહજી જાડેજા બાંધકામ સમિતિના ચેરમેનને વિનંતી કરીશ કે આપ પધારો અને એના સન્માન માટે હું વિનંતી કરીશ વજરામ ભાણજી મસૂરિયાને. આપણા કાંઠા ચોવીસીના પટેલ વજરામ બાપાને વિનંતી કરું કે જનકસિંહજીનું સન્માન કરે. ખૂબ ખૂબ આભાર. એવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદ રાપર તાલુકા, પરશુરામ સેના રાપર તાલુકા અને 324 વાગડ પ્રાથળ અને ચોરા સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ યુવાન એવા ભરતભાઈ અમરસિંહ મસૂરિયાને હું વિનંતી કરીશ અહીંયા પધારો અને એના સન્માન માટે વિનંતી કરીશ મસૂરિયા નારણભાઈ રણછોડને. મસૂરિયા નારણભાઈ રણછોડ. વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌ રક્ષક આપણો યુવાન, આપણે એક વખત એને તાળીઓના ગગડાટથી વધાવી લેશું. ખૂબ જ એ વિસ્તારમાં બહુ સરસ કામગીરી છે ભરતની. અને હમણાં સમિતિની જ્યારે વાત થઈ સમૂહ લગ્નની ત્યારે કે ભાઈ બધી જવાબદારી અમે યુવાનો ઉપાડી લેશું. આવા તરવરિયા યુવાનનું સન્માન કરતા કાંઠા ચોવીસી ગર્વની લાગણી અનુભવે છે. એવી જ રીતે આપણા આમંત્રણને માન આપી અને અત્રે ઉપસ્થિત ચાવડા પરસોત્તમભાઈ દયારામભાઈ ને વિનંતી કે આપ પધારો અને એમના સન્માન માટે વિનંતી કરી જાટાવાડિયા પ્રેમજીભાઈ રાણાભાઈ. જાટાવાડિયા પ્રેમજીભાઈ રાણાભાઈ. ખૂબ ખૂબ આભાર. સન્માનનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરવામાં આવે છે. વિનંતી કરીશ શાસ્ત્રી શ્રી અવિનાશભાઈને કે અમને આશીર્વચન આપો. આપણે એક વખત તાળીઓ, જોરદાર તાળીઓના ગગડાટથી વધાવશું. सर्वरूपमयी देवी सर्वं देवीमयं जगत् अतोऽहं विश्वरूपां त्वां नमामि परमेश्वरी. नमो देवी महाविद्ये नमामि चरणौ तव सदा ज्ञान प्रकाशं मे देहि सर्वार्थ देश. परात्पर परब्रह्म परमेश्वर જે સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, સર્વ કામના પ્રદાન કરનાર છે, સર્વના ઘટઘટમાં વસનાર છે એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા એમના વાણીમય સ્વરૂપને હું વંદન કરું છું. પૂજ્ય ભૂદેવો અને આપણા પરજીયા બ્રહ્મ સમાજ કાંઠા ચોવીસીના આપ સૌ મારા વડીલો, અમારા પરમ મિત્રો, આપ સૌ ભાઈઓ અને બહેનો, આપના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને હું પ્રણામ કરું છું. ખૂબ આનંદની વાત છે કે ખરેખર આપણા પરજીયા બ્રહ્મ સમાજ કાંઠા ચોવીસી દ્વારા શ્રીમદ ભાગવતજીનું આયોજન થયું છે. એક બ્રહ્મ સમાજ દ્વારા કથાનું આયોજન થાય એ બ્રહ્મત્વનો મોટામાં મોટો ધર્મ છે. 7મા સ્કંદની કથા ચાલુ છે. આવતીકાલે કથામાં તમે સાંભળશો. 7મા સ્કંદના અંતમાં ધર્મ બતાવ્યા છે. એમાં બ્રાહ્મણના 6 ધર્મ બતાવ્યા છે. બ્રાહ્મણના 6 ધર્મ કયા? તો કે અધ્યયન, અભ્યાસ કરવો. આ જે અત્યારે આ દીકરાઓને ખરેખર આપણે જોઈએ છે ને લાભભાઈ, કે વર્ષો પહેલા જ્યારે ભાગવતજીના પારાયણ થતા, પાઠ થતા, ત્યારે આ જ પોથી ઉપર આપણા ગેરડાઓ વડીલો બેસતા.
આ નવયુવાન તરવરિયા, આ છોકરાઓની ઉંમર શું છે? મોબાઈલમાં રમવાની ઉંમર છે, ખેલકૂદમાં હરવા ફરવાનો સમય છે. ત્યારે આ ભાગવતના પારાયણનો પાઠ કરતા આ દીકરાઓને જોઈને એમ થાય છે કે આ ભારત વર્ષ પુનઃ એક દિવ્યતાના શિખર પર, પરમ વૈભવના શિખર પર વિરાજમાન થવા જઈ રહ્યું છે. આ એનું સત્ય અને પરમ ઉદાહરણ છે. અધ્યયન એ બ્રાહ્મણનો પહેલો ધર્મ છે. બીજો ધર્મ છે અધ્યાપન. અધ્યાપન એ બ્રાહ્મણ કરાવે. ત્રીજો છે યજ્ઞ કરવો પોતાના ઘરે. ત્યાર પછી ચોથો ધર્મ છે કે યજ્ઞ કરાવવો. યજ્ઞ કરાવવો એ પણ બ્રાહ્મણનો ધર્મ છે. આજ ગમે ખંભે થેલા નાખીને યજ્ઞ કરાવવા નીકળી પડ્યા છે કેટલા પરિવારો. ત્યારે યજ્ઞ કરાવવો એ બ્રાહ્મણનો ધર્મ છે. પાંચમો ધર્મ છે દાન લેવું. આ ભાગવતના 7મા સ્કંદમાં આવતીકાલે આપણને વક્તાશ્રી સંભળાવશે. આ ભાગવતના 7મા સ્કંદના અંતમાં કીધું છે પાંચમો ધર્મ દાન લેવું, અને દાન લઈને ખાલી બેસી ન રહેવું. છઠ્ઠો ધર્મ બતાવ્યો દાન આપવું. પત્રિકામાં મેં જોયું આપણા સમાજના વડીલો જે દાનો આપ્યા છે એ સૌ વડીલોને હું વંદન કરું છું. બાકી તો ભાગવત એટલે અગાધ ગ્રંથ છે ભાઈ. એક એક સ્કંદ પૂરો થાય અને વ્યાસજી એમાં એમ છેલ્લે એમ લખે કે પરમહંસાનામ સંહિતાયામ. આ ભાગવત એ કોઈ સામાન્ય નથી, પરમહંસોની સંહિતા છે. એટલે ખાલી આ કોઈ રાજા રાણીની વાર્તા નથી ભાગવતની કથા. કારણ કે વાર્તાનો નિયમ છે કે વાર્તા તમે એકવાર સાંભળો તો તમને મજા આવે, એને વાર્તા તમે બીજી વાર સાંભળો એટલે થોડો ઓછો આનંદ આવે. ત્રીજી વાર્તા તમે ત્રીજી વાર સાંભળો એટલે તમને જરાય આનંદ ના આવે. અને એને એ વાર્તા તમને કોઈક ચોથી વાર સંભળાવે એટલે સંભળાવનારા ઉપર તમને ક્રોધ આવે. પણ આજે હજારો વર્ષ પછી પણ આ ભાગવત કથા ગવાતી જાય અને આપણને આનંદ આપે છે. એનો મતલબ એ કે આ ભગવાનનું વાણીમય સ્વરૂપ છે. તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષામ વર્તતે હરિ. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એટલે આપણને વારંવાર સાંભળવાની ઈચ્છા થાય. નહીતર એક ને એક વાર્તા તમે ઘડી ઘડી સાંભળો, અથવા જેથી વાત કાપી નાખો કે ના ના અમે તો સાંભળી જાય, બંધ કરો, બીજું સંભળાવો. આ ભાગવત છે ભાઈ. આ ખાલી વાર્તા નથી, પરમહંસની સંહિતા છે, જ્ઞાન છે, સાથે સાથે વિજ્ઞાન છે. ભાગવતની એક એક કથામાં એટલું રહસ્ય ભરેલું છે. આ દીકરાઓ જ્યારે બેઠા છે ત્યારે ખાસ એમને કે એના રમેશભાઈ ઓઝા એમ કહે કે ભાગવતના રહસ્યને ખુલવું હોય તો નિત્ય ભાગવતજીના પાઠ કરો. એક અધ્યાય કરો, 5 શ્લોક, 10 શ્લોક. કારણ કે આમાં વિજ્ઞાન છે. ભાગવતમાં કેટલા વિજ્ઞાન ભરેલા છે. અત્યારે આપણે એમ કહીએ ઓહો અત્યારે તો વિજ્ઞાન ક્યાં પહોંચી ગયું, કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એકની કિડની બીજામાં પ્રત્યારોપણ થાય છે. પણ સાહેબ ભાગવતમાં તો એવું લખ્યું છે કે આખા ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. રોહિણીના ઉદરમાંથી, દેવકીજીના ઉદરમાંથી 7મો ગર્ભ એટલે કે બલભદ્રજી, એ આખા ગર્ભનું ટ્રાન્સપ્લાન્ટ થયું. ક્યાં કને તો કે વસુદેવજીના બીજા પત્ની રોહિણી ગોકુળમાં છે, દેવકીજી મથુરામાં છે. 2 પેશન્ટ અલગ અલગ છે. એક ગોકુળમાં છે, એક મથુરા છે. આખું ગર્ભનું ટ્રાન્સપ્લાન્ટ થયું, એ પણ વિધાઉટ સર્જરી. આ ભાગવતનું વિજ્ઞાન છે. એટલે આપ સૌ, મારા તો તમે અહીંયા બધા જ્યાં જ્યાં નજર કરું બધા મારા વડીલો ઊભા છો. એટલે અહીંયા મને બોલવું હોય તો આ દયારામ બાપા છે, વજીરામ બાપા છે, અમારા પરમ સ્નેહી, અહીંયા મારો સમાજ છે. એટલે અહીંયા કને મારે કાંઈ જ્ઞાન આપવાનું ન હોય, જ્ઞાન આપવા માટે સમાજ સર્વત્ર જઈએ છીએ, પણ મારો સમાજ છે. ત્યારે એક હૃદયમાં ખૂબ આનંદ છે કે બ્રહ્મ સમાજ દ્વારા આ ભાગવતજીનું આયોજન થયું. આ કથાને આપ સૌ હૃદયમાં ધારણ કરજો, એ પ્રમાણે જીવનમાં ઉતારીએ અને આપણો જીવનના કેડી, જીવનનો માર્ગ એ પ્રમાણે આપણે ચાલીએ તો મને એમ લાગે છે કે ભાગવત કથા આપણા આયોજકોએ કરી સાર્થક અને આપણી સાંભળી સાર્થક. ભાગવતજીને જીવનમાં ઉતારી આપણે આપણું કલ્યાણ કરીએ. પુનઃ સૌ આયોજક શ્રીઓનો મને અહીં જે બોલવાની તક આપી, સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ રાજકીય મહાનુભાવો, મારા પરમ મિત્રો, સૌને પણ જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ, જય મા ગાયત્રી. ખૂબ ખૂબ આભાર શાસ્ત્રી શ્રી અવિનાશભાઈ. આજે રાત્રે 9:30 વાગે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં ગોમતી માતાજી કુંભારિયા
અલખના આરાધક અને ગણેશભાઈ આહિર વાડિયાવાળા સાહિત્યકાર આપણને સંતવાણી પીરસશે તો આપ સર્વને વિનંતી, ફરી આપ સર્વને એક વિનંતી કે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રસાદ લીધા સિવાય કોઈ જવાનું નથી અને આજ રાત્રે સંતવાણીમાં બધાએ હાજર થજો. અસ્તુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણા રોજના નિયમ મુજબ આવો આ સત્રને વિરામ હલો. આપતા પહેલા હવે આપણે આવતીકાલે કૃષ્ણ જન્મ છે તો કૃષ્ણ જન્મની અંદર આપણે ચડાવો લેવાનો છે. તો બધાને વિનંતી કરીશ જે પણ ઈચ્છા હોય એ કૃષ્ણ જન્મના આપણે ચડાવો કરવાનો છે. જેની પણ ઈચ્છા હોય એ બોલી શકે છે. આવતીકાલે સાંજે કૃષ્ણ જન્મ છે તો એના ચડાવવામાં કોઈની પણ ઈચ્છા હોય તો અહીંયા બોલી શકે છે. આપણે એનો ચડાવો કરી અને આપશું. 2500 રૂપિયા જાટાવાડિયા પ્રેમજી રાણા. 2500 રૂપિયા જાટાવાડિયા પ્રેમજી રાણા. બોલાતા આવજો ભાઈ. જેની જરા જલ્દી કરજો, આપણે થોડા લેટ થઈ ગયા છીએ. 2500 રૂપિયા. 5100 રૂપિયા જાટાવાડિયા મુકેશ રતિલાલ. 5100 રૂપિયા જાટાવાડિયા મુકેશ રતિલાલ. જરા જલ્દી બોલતા આવજો ભાઈ. જેની ઈચ્છા હોય આપણે કૃષ્ણ જન્મ ચડાવવામાં કોઈની ઈચ્છા હોય તો યજમાન પરિવારજનો 7100 રૂપિયા મસુરિયા નરસિંહભાઈ લખુભાઈ. 7001 કૃષ્ણ જન્મના ચડાવવાની સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. ભગવાન આપણા ઘરે આંગણે પધારે એવું ભાગશાળીને જ મળે. તો જે કોઈ ભાગશાળી દાતાની ઈચ્છા હોય તો જલ્દીથી જલ્દી નામ નોંધાવજો. આજની ત્રીજા દિવસની આરતી કરવાનો સમય થઈ રહ્યો છે એટલે યજમાનો પણ તૈયાર થઈ જાઓ અને જેમને કોઈને ચડાવવા લખાવો હોય તો લખાવજો. ચડાવવાની રકમ છે 7001 રૂપિયા. 7100 રૂપિયા નરસિંહભાઈ લખુભાઈ મસુરિયા. સાથે યજમાનો પણ તૈયાર થઈ જજો. પોતીજી પાસે આવી જજો એટલે આરતીની પણ તૈયારી કરવાની છે. ભગવાનનું નામ સંકીર્તન કરી 7100 રૂપિયા મસુરિયા નરસિંહભાઈ લખુભાઈ. Krishna Murare, Hare Krishna Murare.
પોથીજી પાસે આવી જજો. મુખ્ય યજમાન પરિવાર પોથીજી પાસે આવી જાઓ અને બીજા બહેનો જે બેઠા છે એ પણ અહીંયા પોથીજી પાસે ફૂલ ચોખા મૂકી દેજો. તતો મંગલ નિરાજનમ રિમિતિ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય જ્વાલામાલિન્યૈ નમઃ. આરતી પ્રજ્વલિત કરજો. श्याम सुंदर आरती गाऊं बिहारी आरती गाऊं कृष्ण मुरारी तेरी आरती गाऊं प्यारे तुम मोर जाओ आरती गाऊं प्यारे तुम मोर जाओ જમણાથી પોતીજીને આરતી આપજો. ત્યારબાદ તમે આરતી લઈ લેજો. સ્વાત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ. યજમાનો આરતીની થાળી પાછળ દઈ દેજો. યજમાન ભાઈઓ અને બહેનો હાથ ધોઈ નાખો. હસ્તૌ વૃક્ષાલ્ય. હાથ ધોઈ નાખો. હાથમાં પુષ્પ રાખી પોતીજીને નમસ્કાર કરો. હાથ ધોઈ નાખો. ओम जगन्नामाय जन्ता देवास्तानि धर्माणि प्रथमान्य सन्ति नाना सुगंध पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं जुहाण परमेश्वर. ओम भूर्भुवः स्वः वाङ्मय. ओम नमो भगवते वासुदेवाय.
બેસાડી રાખજો. ઓમ અનેન કૃતેન તૃતીયને સાયં પૂજન પૂર્વક આરામથી કરના ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા પ્રિયદા નમઃ. 3 ચમચી પાણી મૂકી દેજો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. કૃતં કર્મ તત્ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલ્ય કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. સુરભી ગૌ મૈયા કી જય. નમઃ પાર્વતી પલયે હર હર મહાદેવ. આવતીકાલે યજમાનો 7 વાગે હાજર રહેજો એટલે 7:30 વાગે પૂજા ચાલુ.